धोरण 7 विषय हिंदी। विद्यार्थी मित्रों, आगे के लेक्चर में मैं हिंद देश के निवासी जो आपकी कविता है वो मैंने आपको समझा दी थी। आज मैं आपको उसका स्वाध्याय के प्रश्न के उत्तर में आपको समझा देती हूँ। वो आज आपको अपनी नोटबुक में लिखना है। हिंद देश के निवासी जो आपकी काव्य है उसमें हमने समझा था कि हमारे देश में जो लोग हैं उसकी भाषा उनके रीत रिवाज सब कुछ अलग है, परंतु हम लोग को एक होकर रहना है। हम लोगों को ने ये इस कविता में सीखा था। तो विद्यार्थी मित्रों શું કહે છે કે આપણે જે હિન્દ દેશ કે નિવાસી જે કાવ્ય હતી એની અંદર આપણે એનો જે અર્થ હતો કે બધા ગુલાબ એટલે કે છે કે મોગરો, ગુલાબ, ચંપો, જુહી, ચમેલી આ બધા પુષ્પ પણ બધા શું હોય છે એક દોરામાં ગૂંથાઈને એક બની જાય છે। એવી જ રીતે જુદા જુદા હોવા છતાં પણ આપણે શું થશે, બધા ભારતવાસીઓ એક છીએ। પછી બીજું આપણે સમજ્યા હતા કે કોયલનો અવાજ બહુ જ અનોખો હોય છે, એની બોલી બધાને ગમે છે। તો કે છે કે પપીહા હોય છે, પપીહાને શું કહેવાય, બીજું પપૈયો કે એની બોલી પણ કેવી હોય છે, મીઠી હોય છે। બુલબુલનું ગીત પણ સારું હોય છે, એનું નિરાળી હોય છે અને એનો અવાજ સાંભળવો ગમે છે। કે છે કે બધા પક્ષીઓના ગીત ભલે ભિન્ન અલગ અલગ હોય પરંતુ એમનો ગીતનો રાગ કેવો છે, એક જ। તો એવી રીતે આપણી પણ બોલી અને ભાષા બોલનારા ભારતવાસીઓના સ્વર પણ કેવા હોય, એક જ। વિદ્યાર્થી મિત્રો, આ આપણે સમજ્યા હતા। તો કે છે કે હવે આગળ ગંગા, પુત્રા, યમુના આ બધા કાવેરી ભલે એક હોય, કાવેરી આ બધી નદીઓ ભલે અલગ અલગ હોય પણ છેલ્લે ક્યાં મળે છે, બધી સાગરમાં મળીને એક થઈ જાય છે। તો એવી જ રીતે આપણે પણ ભારતવાસીઓ એક થઈને રહેવું જોઈએ, બરાબર। આપણે વિદ્યાર્થી મિત્રો આટલું સમજ્યા હતા આગળના લેક્ચરમાં। તો હવે આજે આપણે શું સમજવાનું છે, સ્વાધ્યાય, બરાબર। તો સ્વાધ્યાયના પ્રશ્નો 4 પ્રશ્નો છે, એ 4 પ્રશ્નો તમારે લખી દેવાના છે નોટબુકમાં। હું તમને સમજાવી દઉં છું સ્વાધ્યાયના પ્રશ્નો, બરાબર। તો તમારે હિન્દીનું હોમવર્ક ઘરેથી આટલું કરવાનું રહેશે। તો પહેલો પ્રશ્ન શું છે વિદ્યાર્થી મિત્રો કે हिंद वासियों में कैसी विविधताएं है। हिंदवासियों अलग अलग और रूप रंग के हैं, पहनावे, भाषा अलग अलग बोलते हैं, धर्म अलग अलग मानते हैं, परंतु हिंदवासियों में अनेक प्रकार की विविधता है। दूसरा प्रश्न है माला में कौन कौन से फूल एक रूप में हुए हैं। तो माला में आगे देखा ना काव्य में कि बेला, गुलाब, जूही, चंपा, चमेली ये सब गुलाब कैसे है, एक रूप से, ये सब फूल एक रूप हुए हैं। तीसरा प्रश्न है कि इस कविता में किन नदियों का उल्लेख किया गया है। तो इस कविता में गंगा, यमुना, ब्रह्मपुत्र, कृष्णा, कावेरी ये सब नदियों का उल्लेख किया गया है। आगे है चौथा प्रश्न कि नदियों से हमें क्या संदेश मिलता है। तो नदियों से क्या संदेश मिलता है कि ये नदियाँ अलग अलग है पर आखिर में आखिर में वो सागर में जाके मिल जाती है। तो हमें भी नदियों से यह संदेश मिलता है कि नदियों के स्थान, उद्गम स्थान अलग अलग हो, वो अलग अलग तरीके से बढ़ती है, बहती है ये, लेकिन अंत में सागर में मिलते हैं। ऐसे हमें नदियों से यह संदेश मिलता है कि जैसे नदियाँ अलग अलग होकर भी तो सागर में जाकर एक हो जाती है, इसी तरह हम भी भारतवासी अलग अलग होने पर भी एक होकर हमें रहना है। यह हमें नदियों से संदेश मिलता है। ये आपका पहला प्रश्न नंबर 1 था, वो आपको अपनी हिंदी की नोटबुक में लिखना है। और उसके बाद में आता है दूसरा प्रश्न। तो दूसरा प्रश्न है जो समानार्थी शब्द नहीं है इन पर राउंड कीजिए और समानार्थी शब्द का वाक्य प्रयोग कीजिए।
यानी कि विद्यार्थी मित्रों पहला है पंथ, राह, रास्ता और पैर। એમાંથી પંથ, રાહ અને રાસ્તા એ શું કહેવાય? સામાનાર્થી શબ્દ. પણ પેર સામાનાર્થી શબ્દ કહેવાય નહીં. એટલે એના ઉપર શું કરવાનું? રાઉન્ડ કરવાનું અને પંથનું વાક્ય બનાવવાનું, રાહનું બનાવવાનું અને રાસ્તાનું બનાવવાનું. પંથ તો ये पंथ निराला है, ये पंथ सरल है, ये पंथ सही है. એ આપણે એવી રીતે વાક્ય બનાવી શકાય. તો રાહનું અને રાસ્તાનું બનાવવાનું રહેશે. પછી 2 નંબરમાં છે કુસુમ, પુષ્પ, ફૂલ અને કાંટા. એમાંથી કોણ સામાનાર્થી શબ્દ નથી? કુસુમ, પુષ્પ અને ફૂલ આ ત્રણેય કેવા છે? સામાનાર્થી શબ્દ. એમાંથી આ 3 સામાનાર્થી છે, પરંતુ કાંટા શું છે? સામાનાર્થી નથી. તો આપણે કાંટા ઉપર શું કરવાનું? રાઉન્ડ કરવાનું. 3 પછી 3જા નંબરમાં આમ, અનૂઠા, અનોખા અને નિરાલા. તો આમ શબ્દ સામાનાર્થી નથી. અને 4થામાં છે જન, મનુષ્ય, માનવ અને સ્ત્રી. તો સ્ત્રી એ સામાનાર્થી નથી, માટે એના ઉપર શું કર્યું? રાઉન્ડ કર્યું. હવે જે રાઉન્ડ કરેલા છે એ નથી લખવાના, એના વાક્ય નથી બનાવવાના. જેના વાક્ય જે સામાનાર્થી છે શબ્દ એના તમારે વાક્ય બનાવવાના રહેશે. પહેલામાં પંથ, રાહ અને રાસ્તાનું વાક્ય બનાવવાનું રહેશે. બીજા નંબરમાં કુસુમ, પુષ્પ અને ફૂલનું વાક્ય બનાવવાનું રહેશે. ત્રીજા પ્રશ્નમાં આમનું વાક્ય બનાવવાનું રહેશે નહીં. અનૂઠા, અનોખા અને નિરાલા આ 3ના વાક્ય બનાવવાના રહેશે. 4થા નંબરમાં સ્ત્રીનું વાક્ય બનાવવાનું રહેશે નહીં. બરાબર? તમારે 3ના જ બનાવવાના, મનુષ્ય, જન અને मानव. विद्यार्थी मित्रों, अभी त्यौहार की सीजन चल रही है, आपको एंजॉय तो करो पर अपना होमवर्क भी घर पे कर देना. अपना हिंदी की नोटबुक में प्रश्नों के उत्तर सही लिखना, अच्छे अक्षर से लिखना ना और साथ में तैयार भी करना. विद्यार्थी मित्रों, जो व्याकरण का टॉपिक आता है, अभी मैं व्याकरण आपको नहीं समझाती. जब हमारी स्कूल शुरू होगी तब व्याकरण की नोटबुक में वो जो व्याकरण है वो मुझे आपको नियम के साथ लिखवाना है. तो तब मैं आपको व्याकरण समझा दूंगी. अभी आपको सिर्फ अपना स्वाध्याय ही लिखना है. जिस चीज़ में व्याकरण का टॉपिक आता है वो हम बाद में आपको सिखा देंगे. तो विद्यार्थी मित्रों, आज को आपको इतना आपका होमवर्क है वो घर पे कर देना. और अभी त्यौहार की सीज़न चल रही है, त्यौहार में एंजॉय तो करो पर अपना होमवर्क करना नहीं भूलना है. तो अपना होमवर्क भी कर देना और तैयारी भी करना. थैंक यू.